સીતારામ બધાઈને. મીનાબેન ગાલ પચોરિયા નથી થયા. આ હોજો ચેડ્યો છે, હજી ઉતરો જ નથી. આ છે દાઢનો હોજો ચેડ્યો છે. મીના જશોદાબેન કે દાઢ પડાવતા નહીં, પછી જમવામાં તકલીફ પડશે. હું એટલે જ નથી જાતી કે એક દાંત કઢાવીએ ને એટલે પછી જગ્યા થઈ જાય ને કરતા કરતા બધા એટલે આ કોયરું આખા બાખા પણ થોડા ઘણા છે ત્યાં સુધી સારું. પછી જો કોઈ બાતે મેળ નહીં આવે તો કઢાવી જ પડજો. બહુ હોજો છે, દેખાય આખું. જો આ બાજુ નથી, જો આ બાજુ ઢગલા છે, જો આટલું આખા બધું હોજી ગીતના પછી વજન વજન લાગે, આમ મજા ના આવે. આજે છે ને દહીં ને એકદમ એમાં ભૂકો રોટલાનો કરી અને ઓગાળી ગઈ. ખાલી શાક ભાતે છે ને મારું પેટ ન ભરાય, મજા જ નથી આવતી ખાવાની. આપણે કહીએ ને કે જે ટેવ હોય ને, આપણે તીખું શાક ને રોટલો કે રોટલી આપણે હોય ને તો હોદરી વરે. હવે ખીર ને શીરો ને દૂધ પાક ને આવું બધું કાંઈ એમ ન ભાવે. મગ ખાલી રોટલી વિના તો ઓલું કહે ને કે ધાન વિનાના ધનેડા થઈ જાય, આપણે જીવ વિનાના થઈ જાય, એટલે મજા ના આવે. હવે આપને સમજાય કે વૃદ્ધો જે છે ને એ બિચારાઓને જરાક કઠણ આપીએ તો કેમ મોઢું બગાડતા હોય, ને આપણે મનની અંદર એમ થાય કે આને કંઈ હવાતું નથી, આના માટે થઈને આ ન કરવું. બાને શું કામ આવું કરતી હતી, રાખતી હતી. મને ખબર હતી કે દાઢું હલતી હોય ને એ બહુ અઘરામાં અઘરું છે, અને એની તો એની પીડાઈ બહુ અઘરી હોય. એટલે અમારા બાને તો દાંત જ નહોતા, એટલે એને જે અનુકૂળ આવે ને, જે ભાવે ને એ જ બનાવી દેતી હું. ખીચડી ને દૂધ એને ભાવતું, ખીચડી ને દહીં ભાવતું, દાળ ભાત બહુ ભાવતા, શીરો ને લાપસી ને એવું ભાવે તો એના માટે કરી દેતી હતી. સારું, એ તો ચિંતા નથી. આજે છે ને આપણે ઘણી વખત વાત સાંભળતા હોય ને તો એક યાદ આવ્યું મને કે હાલ જે છે આપણે આપણા દીકરા દીકરીઓના સંબંધ બાંધીએ તો પહેલાના સમયમાં ખાનદાની જોતા અને સંબંધો વર્ષો સુધી ટકતા. આપણા ગઈઢાવ જે છે ને એ કંઈ ગાંડા નહોતા, બહુ બુદ્ધિશાળી હતા. જે ગઈઢાવને બુદ્ધિ વિનાના કહે છે ને એ ખુદ બુદ્ધિ વિનાના છે. એટલે એ ખાનદાની જોતા કે છોકરો બરાબર છે ને, કામઢો છે ને, કોઈ અપલખણ નથી ને. અત્યારે લોકોને આમદાની જોવી છે. દીકરી નાની હોય ત્યારથી એના માટે ભેગું કરે. મેં જોયું, અને હું તમને એની હમણાં એક પ્રસંગ કહું. પ્રસંગ નહીં, હકીકત કહું. હાલની સ્થિતિની અંદર મારી નજર સામે આ વ્યક્તિ છે. એટલે એટલું ભેગું કરીને એને એટલું દીકરીને આપે, પણ દીકરીને એજ્યુકેશન ન આપે. વાત જે છે ને માત આપણે ન્યા ખાઈ જઈએ છીએ. હું તો એમ કહું છું કે દીકરી માટે કંઈ ભેગું કરવાની જરૂર નથી. એના કિસ્મતની અંદર હશે ને તો નહીં હોય ને તમે મોકલશો તો ઢગલા ને ઢગલા થાય. એને એજ્યુકેશન આપીએ, એને નાની ઉંમરથી એને શિક્ષા આપીએ. ભણવાની અંદર એ હોશિયાર ન હોય તો એને કોઈ પણ વસ્તુની અંદર એને કુશળ બનાવીએ કે એ નિષ્ણાંત બને. જો ભણવાની અંદર 10 ભણી અને નાપાસ થાય તો આપણે આઈડિયા આવી જાય કે મારી દીકરો ભણવામાં હોશિયાર નથી, તો દીકરીઓને સીવણના ક્લાસ શીખવીએ, બ્યુટી પાર્લરનું શીખવીએ, બીજા જે છે ડ્રોઈંગ ડિઝાઇન, આ તે ઘણા બધા એને એનો મનગમતો વિષય લઈ એને ઘરમાં ન બેસાડી રાખીએ. આપણે શું નક્કી કરીએ, બસ હવે ભણી નથી, 2-4 વર્ષ જારવીએ, જરાક મોટી થાય ને એટલે હારે મોકલી દઈએ. અને ભાઈ પછી હારામાં હારું એના માટે ઘર ગોતીએ, ગાડી હોય, બંગલા હોય, ખેતર હોય, પણ મૂર્તિઓ જે છે ને એનું મોઢું જોઈને પસંદ કરીએ, ગુણ જોઈને નહીં. આમદાની જોઈએ, રૂપારો છોકરો જોઈએ, ગાડી બંગલા એસ ટેસ બધું. અને પછી ભાઈ હાઈ જે છે એ બે ઝાપટું મારીને આપણી દીકરીને હેરાન પરેશાન કરે. જો કે અત્યારે તો છોકરીઓ ખાય એવી નથી, પણ હજી ઘણી મેં જોયું છે. આમાંનું જ હું તમને એક ઉદાહરણ પૂરું પાડું કે એક છે છોકરી, એને એટલું આપ્યું એની માએ, એટલું આપ્યું કે લગભગ 100-150-125 તોલા એની આજથી ઘણા વર્ષ પહેલા સોનું આપ્યું હતું. 100 સુધીની વસ્તુ, છેલ્લે 100 ગેસ એમ ટોટલી, ફ્રીજ, એસી, ટોટલી વસ્તુ. હવે ઓલો ભાઈ જે છે ને ઓટી વાર નીકળો. હવે એવું નથી કે દારૂડિયો હોય તો જ બધાય દારૂડિયા કાંઈ બધાય બાયડીઓને હેરાન જ ન કરતા હોય. એ સમજીને પીતા હોય ને માપમાં પીતા હોય ને, એકાઈથે તાળી પડતી ન હોય, આપણી બબડી ચાલુ હોય ને કાંઈક ટૂંકમાં. પણ બધી વાતે પૂરો છે ને એમ કહીએ ને. અત્યારે
છોકરીની હાલ બેહાલ છે, બધુંય બરબાદ. માની ઘેર છે છોકરી, છોકરી ને 2 સંતાનો છે. અને છોકરી જે છે એ ભાઈ ભાઈની રીતે જીવે છે ને બાઈ બાઈની રીતે છોકરા મોટા થાય છે. એમને આ નોધારું જીવન જીવીએ. છોકરી ભણેલી જરાય નથી, કોઈ ક્લાસીસ નહીં, કાંઈ આવડે નહીં. હવે હું બીજી તમને વાત કરું કે મારી જે હું જુનાગઢ જાઉં છું ને, મારી બેનની છોકરી છે મોટી, એ નાની ઉંમરમાં એને પરણાવી દીધી. ભણવામાં એ સમયમાં કાંઈ બહુ મા બાપ ધ્યાન આપતાય નહીં ને એવી સુવિધાય નહોતી કે ભણાવીએ ને છોકરીઓને બહુ બહાર જવાય ન દેતા. તો હું કેમ ભણી ગઈ તો મને ખબર નથી, મારા સાસુના કારણે. નહીંતર 8-10 ભણી સાસરે મોકલી દીધી. આપણા નસીબમાં ઝંડુ હોય ને તો ગમે ત્યાંથી આપને ઓલા કહે ને કે ખાટલે બેઠા હોય ત્યાંથી વીછી કાઢે. એમ બિચારીને છોકરો 3 જ વર્ષનો હતો ને ઘટના બની, પણ કિસ્મત ને કે એને સીવણ ક્લાસમાં રસ લાગ્યો અને એ પોતાનું ગુજરાન જે છે, આ તો હું એટલા માટે એક્ઝામ્પલ આપું છું ને, મારી બેનની દીકરી વિડીયો જોહે યા મારી બેને કાયમ જોવે છે, એનું ઉદાહરણ એટલે આપું. અને એણે પોતાના છોકરાને એમ જ મોટો કર્યો, પોતાના ઉપર, પોતાના બળ ઉપર. થોડોક એના મમ્મી પપ્પાએ એને ટેકો આપ્યો, ભાઈને ભાભી અઢળક હારા. અત્યારે તો બેન દુખાય એટલે સૌથી પહેલી સમસ્યા ભાભીઓને હોય, ભાઈઓને હોય કે હવે માથે બોજ બનશે. પણ મારો ભાણેજ ને ભાણેજ બહુ સારા છે કે હજી સુધી એને જો અત્યારે એનું પોતાનું ખુદનું મકાન બને, પણ મારો ભાણેજ માથે ને માથે ઊભો છે કે મારી બેનને ઘર બની જાય એમ. અને ખૂબ આગળ બેનને લઈ લીધી ભાણેજને. પોતે પોતાનું જીવન ગુજરાન સીવણમાંથી એણે ચલાવ્યું કે એ શીખી અને એણે એમાંથી કોઈ ઉપર ભારરૂપ ન બની. આપણે આપણા સંતાનોને, નારી જે છે ને એ અબલા નથી, સબલા છે. આપણે ધરાર અબલા બનીને પછી બિચારી થઈને બેસી જઈએ તો બિચારાને તો ભાઈ સાંભળશે બધાય, મદદ કોઈ નહીં કરે. હું જાકડી દુઃખની ઘટના લઈને બેહું ને, દુઃખની, અરે ભાઈ સાંભળવા વાળા નથી ને, તમારી પાસે રૂપિયા ન હોય ને, મારાથી તો વિશેષ જે છે ને, આપણે પછી કહીએ ને એટલે માણસને ખીચ ચડે કે ગરીબાઈ હોય એટલે એવું કંઈ જરૂરી ન હોય કે આપણે થોડાક દુબળા હોઈએ તો તમારી પાસે પૈસા માટે જ બધાય તમને બોલાવ્યા હોય, તમને વાતચીત કરી હોય કે તમારા ઘરે આવ્યા હોય. સારું, મેં તો ઘરે જવા બંધ કરી દીધું બધાયને, કોઈને ઘરે જ નહીં જવાનું. ઘરે જાય તો કોકને મનની અંદર પ્રશ્ન થાય ને કે અમારી પાસે ક્યાંક માગવા નથી આવ્યા ને. આપણું ઘર ભલું, આપણો ટાઢો ટુકડો ભલો, આપણું જે છે એ બધું આપને મુબારક, એનું એને મુબારક. પણ હાથ પકડીને ઊભા કરવા વાળા ટૂંકમાં ઓછા મળે. આ યુગ જે છે આવો છે, બધાયનું હોય. આ યુગ તો બહુ ખરાબ છે ભાઈ. તમે કોકને ખાલી ફોન કરીને પૂછો ને કે તોય તમને એને હામાં મનમાં પ્રશ્ન થાય કે ક્યાંક પૈસા માગશે તો અમારી પાસેથી ને. આ દુનિયા અત્યારે એવી છે. પણ એટલે આપણી દીકરીઓ હોય કે આપણો દીકરો હોય ને, એને આત્મનિર્ભર બનાવીએ. હું મારા નાનાને એક જ વાત સમજાવું કે દીકરા, રૂપિયા હશે ને તો આ સમાજની આખી દુનિયા તારી છે. તારામાં 1000 ગુણ હશે ને માફીને પાત્ર થઈ જાય તારા, જો તારી પાસે રૂપિયા હશે તો. દીકરા, રૂપિયા નહીં હોય ને તો તારી અંદર તું આમ કેસરવાળું દૂધ કોકને આપીશ ને તો એમાંથી નહીં પૂરા કાઢશે. આ સંસાર છે આવો. એટલે જ્ઞાન તો આપીએ, સાથે જે રૂપિયાનું મૂલ્ય છે ને એ સમજીએ. અને એ રૂપિયા છે ને આપણે નીતિન માર્ગેથી કમાવાની એને બોધ આપીએ કે નીતિનું લેજે, અનીતિનું હોય ને ઓધારશે નહીં. માણસના મનની અંદર જેવા વિચાર હોય એવા એ વિચારતા હોય. પણ આપણા સંતાનોને આપણે એ જ શીખ આપીએ કે નીતિને માર્ગેથી મળે ને, પણ મૂલ્ય સમજવું, ખોટી રીતે ક્યાંય ઉડાડવા નહીં. અને એક દિવસ જે છે એ દુનિયાને દેખાડીને રહેજે કે રૂપિયા સિવાય આ દુનિયાની અંદર કાંઈ કોઈનું મહત્વ છે નહીં. આપણા સંતાનોને આ શીખ આપીએ ચોક્કસ. ઉડાડીએ. અત્યારે મેં તો ઘણા એવાય જોયા છે કે અઢળક કમાતા હોય પણ 1 રૂપિયો એના પોતાના ઓલામાં ના હોય. તો એ પછી છેલ્લે આપણો હાથ કોઈ પકડે નહીં. અટાણે ભાઈનો નથી, બેનની નથી. અટાણે મા બાપે છોકરો કમાતો ન હોય ને તો મા બાપને નથી ગમતો છોકરો. આ વાસ્તવિકતા છે. એના ઉપર બોજરૂપ બની જાય. નાના હોય ને ત્યાં સુધી ભરણ પોષણ કરે, પછી મા બાપે કહે કે ભાઈ તમને કમા અને લઈ આવ તો રે અહીંયા. એટલે નાના સંતાનો હોય ત્યારથી આ શીખ આપવાની જરૂર છે. અને રૂપિયાનું મૂલ્ય સમજાવવાની જરૂર છે.
100 માગે તો આપણે હરખ પદુડા થઈ અને 500 દઈ દઈએ. મને 4-5 જણાએ એમ કીધું તું તાર છોકરાને છે ને નાનાને બગાડ્યો છે, તે નાનાને બગાડ્યો છે. એ તો ઈશ્વર જાણતો હશે અને હું જાણતી છું. માં લાડ લડાવે. એક વ્યક્તિનો સ્વભાવને ઓળખવો પડે અને બધાય જો એના સ્વભાવની સામે તમે ચોટો તો પછી એ ઉશ્કેરાય ને એટલે એનું પરિણામ સારું ન આવે. ક્રોધ છે ને એ વાવાઝોડું આવે છે. વાવાઝોડું આવે ને ત્યારે ખબર નથી પડતી કે કેટલું આવ્યું, પણ એ પૂરું થઈને વયું જાય ને ત્યારે ખબર પડે કેટલું નુકસાન થયું. એમ ક્રોધ જે છે ને આવે ને ત્યારે આપણે ક્રોધની અંદર કાંઈ કરી બેસીએ. ક્રોધ શાંત થયું હોય ને ત્યારે ખબર પડે કે એ ક્રોધના પરિણામે કેટલું નુકસાન કર્યું છે. એટલે એક વ્યક્તિ તો પાછું વાળવા વાળવું ને પ્રેમાળ હોવું જોઈએ ને, લગભગ માં હોઈ શકે. બધા તમે એકની પાછળ પડી જાઓ કે આ તે આમ કર્યું, તું આમ છે ને તું આમ છે ને તું આમ છે ને, તો એમ ના હાલે. એને પ્રેમથી સમજાવવું પડે અને મીઠો પ્રેમ સાથે મીઠી એને આપણે શિખામણી આપીએ. ઉશ્કેરાઈને એને દંડિત કરી અને એને અપમાનિત કરીને એને તમે બધાય ગુણ અમારામાં જ છે, અમે જ સંસ્કારી છીએ ને તું આવો છે ને તું તેવો છે ને આમ ન હાલે ને આમ ફલાણું, તો પછી મગજમાં રાખે. અત્યારની પેઢી બહુ આપણી જેમ માફી કરવા વાળી નથી, ઘૂંટડા ઉતારવા વાળી નથી. હવેની પેઢી બદલો લેવા વાળી છે. તમે જુઓ અત્યારના છોકરા જુઓ, નાના છોકરાઓને તમે જીભડી કાઢશો ને એટલે 10 ફેરે જીભડા કાઢશે. તમે જેનજી જોવો છો ને અત્યારે ટ્રેન્ડ, માનનારા નથી અત્યારે. એ ભૂલી જવાનું કે આપણે મોટાએ કંઈ ગુનો કર્યો હશે ને એના પ્રત્યે નાના પ્રત્યે તો એ માફ કરી દે. એ આપણા જેવા માફ કરી દે. 500 ગાયરું દીધી હોય ને આપને, આપણી કાંઈ મૂકી ન હોય, આપણી હાથ પેઢી સુધી દીધી હોય તો એ આપણે માફ કરી દઈએ. આપણી પેઢી, હવેની પેઢી નહીં. ઈ યાદ રાખશે કે હા આની જ દીધી હતી મારા માને ને મારા બાપને. એ ભૂલે નહીં. આ છોકરા અત્યારની પેઢી આવી છે. તમે ગમે એટલું એને સમજાવવાના પ્રયત્ન કરો ને કે ભાઈ ક્યાં આપને ચોટી ગઈ હતી, ક્યાં આપને આમ થયું હતું, ક્યાં આપણું આવું થયું હતું, નહીં, એવું નહીં. એટલે આવું છે ને પ્રેમથી સમજાવવા પડે અને સંસ્કાર હારા આપવા પડે ને શિખામણી આપવી પડે ને મીઠો ઠપકોય બાળકને આપવો પડે. તો આવું છે ભાઈ, દુનિયા આમ હાલે છે. એટલે દીકરા હોય કે દીકરી હોય, એજ્યુકેશન, કોઈ પણ એજ્યુકેશન એટલે નોકરી નથી કે તમે નોકરી જ કરો. એજ્યુકેશન, જ્ઞાન એટલે એવી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુની અંદર એને નિપુણ બનાવીએ કે એ વસ્તુની અંદરથી થોડું ઘણું કમાઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે, આત્મનિર્ભર બને. ટૂંકમાં જે અત્યારે આપણી જે સરકાર આત્મનિર્ભરની વાતો કરે છે ને, આત્મનિર્ભર, તો આત્મનિર્ભર આપણે આપણી મેળે બનવાનું છે, કોઈ બનાવવાનું નથી આપને. અને એના માટે સપોર્ટર એના માતા પિતા બની શકે, ત્રીજું કોઈ જ નહીં. આ સ્વાભાવિક છે. તો આવજો બધાય. જો હસું છું ને તો આ બધું આખું દુખે છે અને હૈસા વિના મને વિડીયો ઉતારવો મેળ આવે નહીં. આવજો બધાય. સીતારામ.